હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તારીખ 18/1/2025ના રોજ લેવામાં આવનાર એકમ કસોટી ધોરણ 7 વિષય વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। એમાં પહેલો પ્રશ્ન છે કે વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે, તો જવાબ આવશે પંખા નીચે। બીજું, નીચેના પૈકી કઈ વનસ્પતિના પુષ્પો એકલિંગી હોય છે, તો જવાબ આવશે પપૈયા। માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થનું ઉત્સર્જન કયા વાયુ સ્વરૂપે કરે છે, તો જવાબ આવશે એમોનિયા। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે, તો એ આવશે સ્પાયરોગાયરા। પાંચમું છે કે શરીરના કયા અવયવમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ઓક્સિજન યુક્ત રુધિરમાં ફેરવાય છે, તો જવાબ આવશે ફેફસામાં। છઠ્ઠું છે કે કઈ વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે, તો જવાબ આવશે પાનફૂટી। શરીરમાં રુધિર અને તેના દ્રવ્યોનું વહન કોણ કરે છે, તો જવાબ આવશે હૃદય। આઠમું છે કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને શું કહે છે, તો એ આવશે અનિયમિત ગતિ કહે છે। પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે, તો જવાબ આવશે પર્ણો દ્વારા થાય છે। 10મો પ્રશ્ન કે લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં સમયના માપનમાં વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થતો નથી, તો અહીંયા અટક ઘડીનો સમાવેશ થશે નહીં। ત્યારબાદ પ્રશ્ન 2 છે જેની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલી ખાલી જગ્યા કે હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે, તો ત્યાં આવશે હૃદયના ધબકારા। બીજું, એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને ખાલી જગ્યા કહે છે, તો એ આવશે એક દિવસ કહે છે। વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, તો જવાબ આવશે બીજ ઉત્પન્ન કરે છે। કાપેલું અંતર માપવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે ઓડોમીટર। પાંચમું છે કે પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એક જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે પરાગનયન કહે છે। ત્યારબાદ વિધાનો ખરા છે કે ખોટા એ જોવાના છે। એમાં પહેલું વિધાન કે બાષ્પોત્સર્જન એ એક પ્રકારનું બળ રચે છે જે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલ પાણીને ખેંચી લે છે અને પ્રકાંડ અને પર્ણ સુધી પહોંચાડે છે, તો આ વિધાન ખરું છે। બીજું, ધમનીની દિવાલ પાતળી હોય છે, તો આ વિધાન ખોટું છે। ત્રીજું છે કે બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે, તો આ વિધાન સાચું છે। વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ ઓછો સમય લે છે, તો આ વિધાન પણ ખરું છે। પાંચમું, અંતર સમયનો આલેખ સુરેખ હોય તો પદાર્થની ઝડપ શોધી શકાય, તો આ વિધાન ખરું છે। ત્યારબાદ પ્રશ્ન 3b છે જેની અંદર આપણે જોડકા જોડવાના છે। તો વાનસ્પતિક પ્રજનન તો એની અંદર આવશે જવાબ કલમ કરવી। બીજું છે કે બીજાનું સર્જન તો એની અંદર જવાબ રહેશે હંસરાજ અને પવન દ્વારા પરાગનયન તો એની અંદર આવશે મેપલ વનસ્પતિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે જેની અંદર આપણે એક એક વાક્યની અંદર ઉત્તર લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે આલેખના જુદા જુદા પ્રકારો જણાવો, તો આલેખના 3 પ્રકારો છે, સ્તંભાલેખ, વર્તુળ આલેખ અને રેખા આલેખ। બીજું, લોલકવાળી ઘડિયાળની શોધ પહેલાં દુનિયાના જુદા જુદા ભાગમાં સમયના માપન માટે વપરાતા સાધનો જણાવો, તો લોલકવાળી ઘડિયાળની શોધ પહેલાં દુનિયાના જુદા જુદા ભાગમાં સમયના માપન માટે છાયાયંત્રો, જળઘડી અને રેતઘડી જેવા સાધનો વપરાતા હતા। ત્રીજું છે કે પદાર્થની ઝડપ શોધવા માટે કઈ બે ભૌતિક રાશિઓની જરૂર પડે છે, તો પદાર્થની ઝડપ શોધવા માટે જરૂરી બે ભૌતિક રાશિઓ જેમ કે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય। ચોથું છે કે નાળિયેરીના બીજ કેવી રીતે ફેલાય છે,
તો નાળિયેરીના વૃક્ષ મુખ્યત્વે નદી કિનારે કે દરિયા કિનારે થાય છે. આ નાળિયેરીના ફળ એટલે કે નાળિયેર પાણીમાં તરે છે અને પાણીમાં રહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આમ નાળિયેરના બીજ પાણી દ્વારા ફેલાય છે. પ્રશ્ન 5 કે પરાગનયન એટલે શું અને તેના પ્રકાર જણાવો. તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજના સ્ત્રી કેસરના પરાગાસન તરફના વહનને પરાગનયન કહે છે. પરાગનયનના 2 પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. છઠ્ઠો પ્રશ્ન કે વાનસ્પતિક કલિકા એટલે શું. તો પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ સ્થાન એટલે કે કક્ષ. તો કક્ષમાં આવેલી કલિકાઓને વાનસ્પતિક કલિકા કહે છે અને વાનસ્પતિક કલિકા પણ નવા છોડનું સર્જન કરી શકે છે. 7મું છે કે કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે. તો ગુલાબ, ચંપા, કરેન વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે. 8મું છે કે વાહક પેશી એટલે શું. તો વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે નળી જેવી વાહિની ધરાવે છે. તો આ વાહિનીને ચોક્કસ પ્રકારના કોષની બનેલી હોય જેને વાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. 9મો પ્રશ્ન, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ શા માટે થવો જરૂરી છે. તો સજીવોના શરીરમાં થતી વિવિધ જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં નક્કામાં રસાયણોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આવા નક્કામાં રસાયણોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવામાં આવે છે, જે શરીર માટે નુકસાનકારક હોવાથી તેને શરીરમાંથી દૂર કરવા જરૂરી છે. આથી આવા નક્કામાં બિનજરૂરી ઉત્સર્ગ દ્રવ્યોને સમયાંતરે નિકાલ થવો જરૂરી છે. 10મો પ્રશ્ન કે રુધિરનો લાલ રંગ શાના કારણે હોય છે. તો રુધિરમાં રહેલા રક્તકણો લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે, જેના કારણે રુધિરનો રંગ લાલ દેખાય છે. પ્રશ્ન 5 છે, વર્ગીકરણ કરવાનું છે ગમે તે એકનું. તો અહીંયા સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અને દોલન ગતિમાં વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા જે આપેલા છે અને આપણે આ 3 ગતિની અંદર વર્ગીકરણ કરવાના છે. તો પહેલું સુરેખ ગતિમાં જોઈએ તો દોડતી વખતે તમારા હાથની ગતિ, સીધા રસ્તા પર ખેંચી જતા બળદની ગતિ, સીધા પુલ પર રેલગાડીની ગતિ, આ સુરેખ ગતિ કહેવાશે. જ્યારે વર્તુળમય ગતિની અંદર ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ અને ઘડિયાળના કાંટાની ગતિ. ત્યારબાદ દોલન ગતિ, જેને આપણે આવર્ત ગતિ પણ કહીએ છીએ, જેમ કે ભાઈ ચીચવા પર રહેલા બાળકની ગતિ અને વિદ્યુત ઘંટડીની ગતિ. ત્યારબાદ એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પોમાં વર્ગીકરણ કરવાનું. તો એકલિંગી પુષ્પોની વાત કરીએ તો મકાઈ, પપૈયું અને કાકડી આવશે. જ્યારે દ્વિલિંગી પુષ્પોની અંદર જાસૂદ, સરસવ, પેટુનિયા અને ગુલાબ આવશે. ત્યારબાદ અહીંયા માસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરવાનું છે. તો માસલ ફળની વાત કરીએ તો બોર, કેરી, સફરજન, દ્રાક્ષ, મોસંબી, ટેટી, ચીકુ, નાળિયેર અને કેળા આ માંસલ ફળ છે. જ્યારે વટાણા, તુવેર, મગ, ચણા, મગફળી, વાલ અને ચોખા એ શુષ્ક ફળ છે. તો મિત્રો, વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોયું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.